ये देखो, तो आज हो रहा है यहाँ पे वायरिंग का काम। मतलब हम लोग जब रहने आए थे तब हमने ऐसा सब कुछ करा था, बाहर से थोड़े बहुत पैसे थे तो उनसे थोड़ा थोड़ा ही करवाया था। और ये देखो आज बहुत सारा काम कंप्लीट हो गया है और कुछ स्विच वगैरह अभी भी मिसिंग है, मतलब कम पड़ रही है यहाँ पे, तो वो लेने के लिए गई। ये देखो किचन में सब, रूम में सब कुछ करवा रहे हैं अब अच्छे से, वरना बाथरूम में वॉशरूम में कहीं पर भी लाइट वगैरह कुछ भी नहीं था। હિન્દીથી ગુજરાતી પર આવું છું કેમ કે મને બહુ બધાએ કીધું અને એવું કીધું કે તું છે ને ગુજરાતીમાં બ્લોગ બનાવ્યા કર, તો મેં આજે ગુજરાતીમાં જ બ્લોગ બનાવું છું। તો સૌથી પહેલાં અમે અહીંયા રહેવા આવ્યા ને ત્યારે કંઈ જ નહોતું, ઘર બી બહુ ગંદુ હતું, એનો બી મેં બ્લોગ બનાવ્યો તો તમે જઈને જોઈ લેજો। અને અહીંયા બધી જ વાયરિંગ કરી હતી, પણ ખબર નહીં આ આડપડોશવાળાએ બધી ચોરી કરી લીધી ને પછી વેચી દીધું એવું કંઈક હશે। પણ આખા ઘરમાં નીચેના ફ્લોરમાં પણ બધી જ વાયરિંગ હતી, ઉપરના ફ્લોરમાં પણ બધી જ વાયરિંગ હતી, પણ બધું જ ચોરી થઈ ગયું। ખબર નહીં કેટલો ખર્ચો થયો હશે, બાકી અંડરગ્રાઉન્ડથી પેલું એ કરેલું હતું, શું કહેવાય એને, વાયરિંગ કરેલી હતી, પણ બધું જ ચોરી થઈ ગયું। ખબર નહીં કેમ એવું કરતા હશે, એમના ઘરમાં કંઈ સારું નહીં થાય। તો હા, હવે તમને बताऊँ कि કેટલું વસ્તુ ચોરી થઈ ગયું, તો એ બધું જ સામાન અહીંયા પડ્યું છે, પણ વાયરિંગ ને એ બધું જ ચોરી લઈ ગયા હતા। આ દેખો, આટલું અત્યારે કામ કર્યું છે, આજે શાયદ થઈ જશે બધું કામ। ખાલી ફેન ખાલી આ જ રૂમમાં છે, બાકી બીજા કોઈ રૂમમાં પંખો નથી, લાઇટ નથી, કંઈ જ નથી, ખાલી બસ એક જ રૂમમાં અમે કરાવ્યું હતું અને કિચનમાં થોડું ઘણું કરાવ્યું હતું, એ બી હું તમને બતાવી દઉં। સ્વિચ બોર્ડની હાલત આ દેખો, એવું કંઈક છે। અને બધું જ જે બી બગાડ થયો છે, જે બી મતલબ સ્વિચ મતલબ વાયરિંગ ને બધું ખેંચીને કાઢ્યું છે। આ દેખો, આ દેખાય છે, આ એવી રીતે જ છે, વાયરિંગ ખેંચીને કાઢેલું છે। અહીંયા બી આ દેખો, અહીંયા સ્વિચ બોર્ડ બી હતા, આ દેખો, પણ બધું જ ખરાબ કરી મૂક્યું છે। હું તમને બતાવું કે કેટલું વસ્તુ બગાડી મૂક્યું છે। રૂકો, આ દેખો, આ તો બી થોડુંક છે, આ બધું જ લગાવેલું હતું, આ દેખાય છે તમને, આ બધું જ યુઝ કરેલું હતું, પણ બધું જ ખરાબ કરી મૂક્યું છે। આ દેખો, આટલું બધું નુકસાન, આનાથી બી વધારે નુકસાન છે, પણ બધું થોડું થોડું સ્વિચ ને બધું થોડું થોડું કામમાં આવી ગયું, તો નીચેનું જે કરાવ્યું ને ત્યાં એ બધું યુઝ કરી દીધું। અને આજે બી અમે કરાવીએ છીએ ને તો સ્વિચ ને બધું થોડું થોડું ઠીક છે, તો એનાથી જ એનો જ યુઝ કરીને બીજું કરાવીએ છીએ। ખાલી ખોટો શું ખર્ચો કરો, ખબર નહીં કેટલો ખર્ચો આવશે, એ બી હું તમને કહીશ। ભાઈ બહુ વધારે જ મને દુઃખ થયું કે આટલું બધું શું હોય યાર, કોઈનું ઘર થોડી આવી રીતે બગાડાતું હોય, પણ કંઈ નહીં, ચલો કશું વાંધો નહીં, થઈ જશે, ધીરે ધીરે કરીએ છીએ, થઈ જશે। અને ફાઇનલી મારી એક્ઝામ ખતમ થઈ ગઈ છે, મેં બહુ જ વધારે ખુશ છું। આજે વાયવા હતા, પણ સારું થયું, વાયવામાં એટલું વધારે કંઈ હતું નહીં તો મને તો પહેલી વાર મારે તો વાયવા હતા, તો મને થોડું ડર હતો કે કેવી રીતે થશે, કેવી રીતે નહીં। અને એક તો મારા ફોનમાં ચાર્જ નહીં આજે, અને એ બધું ખોલી મૂક્યું છે ને, તો ચાર્જ બી નહીં કરી શકું। વાઈફાઈ મેં નેટ બી પૂરું કરી દીધું મારા ફોનમાંથી, ચાર્જ બી પૂરું કરી દીધું, વાઈફાઈવાળું બી બધું અત્યારે ખોલી મૂક્યું છે, બધું અંદરથી જ કરાવે છે। આ દેખો, આ બલ્બ દેખો, આવી રીતે બધી વાયરિંગ કરાવેલી હતી, તો બહુ જ ખરાબ લાગતું હતું, કોઈ બી આવે તો આમ વાયરિંગ બધી લટકતી જ રહેતી હતી। તો અમે વિચાર્યું કે હવે અંદરથી જ બધી કરાવી દઈએ, બધું અંદરથી કરેલું જ છે, પણ અહીંયા દેખો વાયરિંગ ને બધું ખેંચેલું હતું, તો બસ એ જ હતું, કરાવીએ છીએ હવે। તો હા, આ ઘરને પહેલાં ઘર જેવું નહીં હતું, મતલબ ઘર જેવું હતું પણ એટલું ખરાબ હતું, પેલું ગાર્ડન એરિયા એ બધું બી બહુ જ ખરાબ હતું। બાવળિયાના તે કાંટાવાળા પ્લાન્ટ્સ ગ્રો થયેલા હતા, તો એ બધું જ કટ કરાયું, ઘણું બધું કરાયું। અહીંયા ઘર જેવું ઘર બનાવ્યું છે આને, અને હજી બી બહુ વાર લાગશે, કેમ કે હજી ખબર નહીં અમે કલર ક્યારે કરી રહીશું, ક્યારે બીજું બધું કરશું, ખબર નહીં કેવી રીતે કરશું।
થશે ધીરે ધીરે, પણ કંઈ નહીં, અત્યારે થોડું થોડું જેમ જેમ આવે છે એમ કરાવતા જઈએ છીએ. હા, તો મેં તમને જેટલું બતાવ્યું હતું ને એટલું જ એ દિવસે એમણે કર્યું હતું, બીજું આજે કર્યું છે. આ દેખો થઈ ગયું છે એકદમ ફિટ બરાબર ફેન. અને અહીંયા મેં તમને બતાવ્યું હતું બલ્બ હતો એ બી નહીં હવે, તો બહુ જ સારું લાગે છે. બધું વાયરિંગ ને આ તે બધું લટકતું હતું ને તો ખરાબ લાગતું હતું. આ દેખો કિચનમાં અહીંયા દેખો લાઇટ થઈ ગઈ, નહીં તો પહેલાં અહીંયા લાઇટ હતી, ક્યાં ગઈ? અહીંયા હતી. અહીંયા બી સ્વિચ બોર્ડ છે. ખાલી ફ્રીજનું અમને થોડી પ્રોબ્લેમ આવે છે, કેમ કે ફ્રીજનો પ્લગ છે ને એ, હા, તો ફ્રીજ મૂકવાની જગ્યા એમ તો અહીંયા હોવી જોઈએ. અમે અહીંયા જ ફ્રીજ મૂક્યું છે અને અહીંયા બધું લટકાયું હતું ફ્રીજ માટેનું, મતલબ બોર્ડ ને બધું ત્યાં જ લટકાયું હતું. અને દેખો અમે અહીંયા ખબર નહીં શેની, શાયદ ગેસ લાઇનની કે કંઈક કનેક્શન માટે છે, પણ અહીંયા અત્યારે અમે કર્યું છે જે વાયર અહીંયા અત્યારે ખુલ્લો છે. અને અહીંયા એ લોકો જેણે બનાવ્યું છે એને અહીંયા આપ્યું છે પ્લગ ફ્રીજ મૂકવા માટે, પણ અહીંયા નહીં મૂકી શકીએ કેમ કે અહીંયા બર્તનને બધું મૂકવા માટે છે, એટલા માટે. તો અહીંયા કંઈકનું કંઈક તો જુગાડ કરીશું. આવી રીતે બહાર લટકશે, ખેંચાઈ જશે, કંઈ બી થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જશે એટલે. અને આ રહ્યું હજી વાઈફાઈવાળું વાયર લટકે છે, એનું ખબર નહીં કંઈ થશે કે નહીં થાય, મને નહીં ખબર. પણ અહીંયા દેખો આ બી સ્વિચ બોર્ડ થઈ ગયું છે, ઉપર બલ્બ છે એ બી થઈ ગયું છે. અહીંયા કેટલું બધું લટકતું હતું, અહીંયા બધું જ એકદમ ઠીક થઈ ગયું છે. પછી અહીંયા બી એ લોકોએ એક મિસ્ટેક કરી ફર્નિચરવાળાએ કે અહીંયા ટીવી મૂકવાનું છે પણ આની પાછળ છે સ્વિચ બોર્ડ, પણ એ લોકો શાયદ અહીંયા કટ કરવાનું કે આ તે ખબર નહીં કંઈક તો ભૂલી ગયા છે. તો અમે પેલો દેખો વાયર દેખાય છે ને એ હવે દેખાશે જ, કેમ કે આની અંદર હવે અમને ખબર છે નહીં કે આની અંદર છે બી કે નહીં, હશે જ એમ તો, પણ નહીં ખબર. તો અહીંયાથી કંઈક એ લોકોએ જુગાડ કર્યો છે કરવાવાળા ભૈયાએ, તો એ થઈ ગયું. અહીંયા હજી થોડું બાકી છે, અહીંયા સ્વિચ બોર્ડ લગાવવાનું બાકી છે. આ રૂમ તો આખો જ બાકી છે, આમાં કંઈ જ નહીં કર્યું. હજી સામાન બધું વિખરાયેલું અહીંયા પડ્યું જ છે. અહીંયા આ રૂમમાં હજી કંઈ નહીં કર્યું, બધું બાકી જ છે. અહીંયા ખાલી મને વાયર દેખાય છે અને એક અહીંયા બલ્બનું, અહીંયા મેં એટલું ધ્યાન નહીં આપ્યું પણ અહીંયા બાકી છે. અને અહીંયા બલ્બ કરાવ્યો છે એ રહ્યો. અને અહીંયા બાલ્કનીમાં આ એક લાઇટ કલરવાળી, ઉભા રહો મેં તમને ઓન કરીને બતાવું. બસ એટલું જ, હજી ઉપરનો ફ્લોર બાકી છે. ઉપરનો ફ્લોર મતલબ ઉપર ખાલી એક જ રૂમ છે એ બાકી છે હજી. અને બલ્બ બી કાલે લાયા નહોતા, એ લોકો ભૂલી ગયા હતા, મતલબ સાગર ભૂલી ગયો હતો, તો હજી બલ્બ લગાવવાનું બાકી છે. આ દેખો આ બી કામ થઈ ગયું છે. અહીંયા બાથરૂમ માટે છે, આ રહ્યું વોશરૂમ માટે બી છે, બધું જ કરી દીધું છે, ખાલી હવે બલ્બ લગાવવાનું બાકી છે. અને હું વિચારું છું કે મેં આ વાળા રૂમમાં શિફ્ટ થઈ જાઉં, કેમ કે અત્યારે મારા સાસુ બી અહીંયા જ છે, એમને થોડું ડિસ્ટર્બ થાય આ તે કંઈ બી હોય અને મારે બી રીલ્સ વગેરે બનાવવું હોય, તો મેં વિચારું છું કે મેં હવે અહીંયા આ વાળા રૂમમાં શિફ્ટ થઈ જાઉં. તો અહીંયા બી મેં બધી જ બાજુ જ્યાં જ્યાં સ્વિચ બોર્ડ લગાવવાની જગ્યા છે ને ત્યાં મેં બધે જ કરાવી દીધું, કેમ કે મારે ગમે ત્યારે રીલ્સ બનાવવાનું મન થઈ જાય. આ બેકગ્રાઉન્ડ સારું લાગે તો અહીં બનાવું, આ બેકગ્રાઉન્ડ સારું લાગે તો અહીંયા બનાવું એમ, તો મેં બધે જ કરાવી દીધા છે. ઉપર અહીંયા બલ્બનું છે. બાય ધ વે અહીંયા છે ને એક મિસ્ટેક થઈ ગઈ છે લાગે એ લોકોથી, કે બેડની ઉપર જ એમણે એસીનું બધું આપી દીધું છે, પ્લગ ને એ બધું. આ બાજુ ટીવીનું છે એ બરાબર છે, પણ આ બાજુ એમણે થોડી ભૂલ કરી દીધી, સીધું માથા પર જ આવશે. અને એક નાની સી બાલ્કની છે, હું તમને બતાવું. કચરો છે. અહીંયા બી એક રૂમ છે, એમનું ગેમિંગ રૂમ હશે, એમને બહુ જ પબજી ગેમિંગ હોય છે, તો એમનો ત્યાં રૂમ બનશે. રૂકો તમને એ રૂમ બી બતાવી દઉં મેં.
આ દેખો અત્યારે આવી હાલત છે. આને ક્લીન નહોતો કરાવ્યો કેમ કે બહુ બધું સામાન અહીંયા પડ્યું છે. આ દેખો તો આ એક રહેવા દીધું છે. અહીંયા કબાટ બધું જ છે, વોશરૂમ ને બધું જ અટેચ છે. મારે વિચારતી કે એ વાળો રૂમ લઉં અને સાગરને આ વાળો રૂમ આપી દઉં, પણ હવે આ વાળો રૂમ એમને લેવાય નહીં કેમ કે અહીંયા બેડ છે અને પહેલા રૂમ મને એ પ્રોબ્લેમ છે કે ત્યાં બેડ નથી. બસ આટલું જ હતું. બીજું કંઈક હશે તો હું તમને કહીશ. ચલો આજ કે લીએ બસ, આજના માટે બસ આટલું જ. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.